સુરતમાં ફરી એકવાર હિટ એન્ડ રનની ઘટના બની છે। મોટા વરાછામાં કાર ચાલકે 16 જેટલી વ્યક્તિઓને અડફેટે લેતા તમામને સારવાર અર્થે સરકારી અને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે। બે મિત્રો બેફામ કાર ચલાવી હિટ એન્ડ ઘટનાને અંજામ આપ્યો હતો। એક સાથે 16 વ્યક્તિની ઈજા થતા માર્ગ પર પીડાની ચીચિયારી ગુંજવા લાગી હતી। બંને મિત્રો કાર છોડી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા। અમે લગભગ 10-11 જણા હશું। गाड़ी आमती आवती थी आपने कई खबर न होय हम अपने थोड़ी ध्यान होय एमने झपटे सड़ावीने वयो ज गयो छे। तो हल्या जाता था मैं रोड पर हता साइड में ज थे। हाव एम गोपीनाथ बाजुथी आवता था ने ओला पणेथी શું કહેવાય સીમાડા નાકાથી એક 4 વ્હીલ આમે આવતી હતી તે અમે સાઈડમાં પૈસા બાજુ સાઈડ ની કેડે આવે એમાં અમે હાલ્યા હતા અને બધા ઊભા હતા તે 4 વ્હીલ વાળો આવ્યો ને બધા ભટકાટતો જ ગયો। અમે 12-13 જણા હતા બધા। મોડા નાકા પાસે એક્સિડન્ટ થયેલ છે જેમાં અમુક ઘાયલ થયેલ છે જેમાંથી અમુકને સ્મીમેર હોસ્પિટલ લઈ ગયેલ છે બીજાઓને ખાનગી હોસ્પિટલમાં લઈ ગયેલ છે। ખાનગી હોસ્પિટલમાં ક્યાં લઈ ગયેલ છે એ અમને ખબર નથી। ફરિયાદની તજવીજ કરવામાં આવેલ છે। तो आ विषे વધુ માહિતી આપી રહ્યા છે અમારા સંવાદદાતા આઝમજી। આઝમ, જણાવો કે આ ઘટના જ્યારે ઘટી ત્યારબાદ તે જે લોકો કારમાં હતા તે લોકો કાર છોડીને ભાગી ગયા છે। પોલીસ તપાસ ચાલી રહી છે। શું આરોપીઓ પકડાયા છે કે નહીં તે વિશે કોઈ જાણકારી પ્રાપ્ત છે? જે સૌજી કરોડિયા બ્રિજમાં છે નાના વરાછાના છેડે જે હિટ એન્ડ રનની ઘટના ઘટી હતી। સૌજી કરોડિયા બ્રિજ નજીક બાઇક પાસે એક બાઇક હતી અને ત્યાં ઉભેલા એક જ પરિવારના 6 જણાને બેફામ દોડી આવેલી જે વાન હોય છે વાન ચાલકે અડફેટે લીધા હતા। જોકે અકસ્માત સર્જનમાં ભાગવા જતા તેને પગપાળા જતા બીજા 5 જણાને પણ ઉડાવી દીધા હતા। ત્યારબાદ વાન જે હતી તે ડિવાઈડર સાથે ભટકાઈ ગયા અને ચાલક સહિત 3 જણા ભાગી છૂટ્યા હતા। આ બાબતે અકસ્માતમાં જે ઘટના બની હતી અને જેમાં ઈજાગ્રસ્તો તેને સારવારમાં સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને જે ફરાર છે ચાલક તેની શોધખોળ કરવામાં આવી રહી છે। જી આઝમ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર।